નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ચાલુ કરેલી સિરીઝનો ભાગ નંબર 6 જોઈશું. આના પહેલા ઓલરેડી આપણે 5 ભાગ જોઈ ગયા છીએ અને હજુ સુધી તમે એ 5 ભાગ નથી જોયા તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે અત્યારે જ જઈને જોઈ શકો છો. તો મિત્રો, એ 5 ભાગમાં આપણે ધોરણ 9નું ગુજરાતીનું તમામ જે શબ્દ સમજૂતી છે, તળપદા શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દ છે, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, તમામ વસ્તુ આપણે એમાં જોઈ લીધેલું છે. તો અત્યારે આપણે ભાગ 6માં ધોરણ 10નું ગુજરાતી સ્ટાર્ટ કરીશું. તો એમાં પહેલો પાર્ટ છે વૈષ્ણવજન. તો એના આપણે શબ્દ સમજૂતી જોઈએ, એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ. તો જન એટલે માણસ અથવા વ્યક્તિ થશે. સકળ એટલે બધું અથવા સઘળું. એના પછી પીડ એટલે પીડા અથવા દુઃખ થશે. પરાયું એટલે બીજાનું અથવા પારકું થશે. તૃષ્ણા એટલે લાલસા અથવા ઈચ્છા થશે. જનની એટલે જન્મ આપનારી માતા અથવા જનેતા. જીવા એટલે જીભ થશે અથવા વાણી થશે. તન એટલે શરીર અથવા દેહ. અને વનલોભી એટલે લોભ વિનાનું. એના પછી આપણે તળપદા શબ્દો જોઈએ. તો આણે એટલે લાવે. વાચ એટલે વાણી થશે. કાચ એટલે કાયા થશે અથવા ચારિત્ર્ય થશે. એના પછી ધન એટલે ધન્ય અથવા ભાગ્યશાળી થશે. નવ એટલે ના અથવા નહીં. ભણે એટલે કહે અથવા બોલે. ઝાલે એટલે પકડે અથવા લે. કેની એટલે કોઈની. એના પછી વિરુદ્ધાર્થી શબ્દો છે. ઉપકાર, તો ઉપકારનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અપકાર. એના પછી અસત્ય, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સત્ય. વનલોભી, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે લોભી. અને અભિમાન, તો એનો વિરુદ્ધાર્થી થશે નિરભિમાન. એના પછી રૂઢિપ્રયોગ પણ છે. તાળી લાગવી એટલે એકતાન થવું. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. લોભ વગરનું એટલે વણલોભી. અને સમાન દ્રષ્ટિ રાખનાર એટલે સમદ્રષ્ટિ થશે. એના પછી પાઠ નંબર 2 છે રેસનો ઘોડો. તો એની આપણે શબ્દ સમજૂતી જોઈએ. તો નિર્દોષ એટલે દોષ વિનાનું. ઉમળકો એટલે હેતનો ઉભરો. લિજ્જત એટલે લહેજત અથવા મજા. માયકાંગલું એટલે નબળું અથવા માવડિયું. એના પછી આ પાઠમાં રૂઢિપ્રયોગ પણ છે. તો ભારે હૃદય એટલે દુઃખી હૃદય. એના પછી છે આંખ ભીની થવી એટલે લાગણી સભર થવું. મોંમાં ઘી સાકર એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. માથું ધૂણાવવું એટલે કે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. એના પછી પાઠ નંબર 3 છે સિલવંત સાધુને. એની આપણે શબ્દ સમજૂતી જોઈએ. સિલવંત એટલે કે સીલવાળું અથવા સદાચારી અથવા ચારિત્રવાન. ઉર એટલે હૈયું થશે. મિથ્યા એટલે ફોગટ અથવા વ્યર્થ. એના પછી પ્રહર એટલે 3 કલાક અથવા 7:30 ઘડી. એના પછી તળપદા શબ્દો જોઈએ. તો નિર્મળ એટલે નિર્મળ થશે. રૂડી એટલે સારી. મહારાજ એટલે મહારાજ. એના પછી છે પરમાર્થ એટલે થશે પરમાર્થ. રેવે એટલે રહે. વચનુમાં એટલે વચનોમાં. વ્યાપાર એટલે વ્યવહાર. પોર એટલે પ્રહર. અને સંગતું એટલે સંગત થશે. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. તો નિર્મળ, તો એનો વિરુદ્ધાર્થી થશે મલિન. શત્રુ, તો એનો વિરુદ્ધાર્થી થશે મિત્ર. વ્યવહાર, તો એનો વિરોધાર્થી થશે દુર્વ્યવહાર. એના પછી રૂઢિપ્રયોગ જોઈએ. તો નામને રૂપ મિથ્યા કરવું. તો નિર્મોહી થઈને જીવવું. તુરિયાનો તાર જાગી ઉઠવો. તો સમજણ શક્તિનો ઉદય થવો અથવા ચોથી અવસ્થા બ્રહ્મ અવસ્થા કહેવાય. આઠે પોર આનંદ એટલે હંમેશા પ્રસન્ન રહેવું. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ છે કે પારકાના હિત માટે કાર્ય કરવું એટલે કે પરમાર્થ. અને મલિન નથી તેવું એટલે નિર્મળ. એના પછીનો ચોથો પાઠ છે કે ભૂલી ગયા પછી. એની આપણે શબ્દ સમજૂતી જોઈએ. એટલે કે સમાનાર્થી શબ્દો છે. પ્રતિકાર એટલે સામનો. અણધારી એટલે કે ઓચિંતી. નૈસર્ગિક એટલે કુદરતી. શૌર્ય એટલે બહાદુરી અથવા વીરતા. શુષ્ક એટલે નીરસ. ગોપિત એટલે છુપી. તથ્ય એટલે હકીકત થશે. રજા એટલે મરજી અથવા ઈચ્છા. બુલંદ એટલે ભવ્ય અથવા ઊંચી યોગ્યતાવાળું. સાત્રય એટલે એક મહાન ફ્રેન્ચ વિચારક છે. એમાં વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. તો
તો અશક્ય એટલે એનું વિરુદ્ધાર્થી થશે શક્ય. નિર્ભય તો એનું વિરુદ્ધાર્થી થશે ભયભીત. અને સાહસ તો એનું વિરુદ્ધાર્થી થશે દુસ્સાહસ. એના પછી રૂઢિપ્રયોગ જોઈએ તો હૃદય છલકાઈ જવું એટલે કે આનંદિત થઈ જવું અથવા આનંદિત થઈ ઉઠવું. એના પછી બીજો છે કે શિખરો સર કરવા એટલે કે સફળતા પ્રાપ્ત કરવી. એના પછી ત્રીજો છે ધ્વજ ફરકાવવો એટલે કે વિજય મેળવવો. એના પછી પાંચમો પાઠ છે દીકરી, તો એનો આપણે સમાનાર્થી શબ્દ જોઈએ તો સ્નેહ. સ્નેહ એટલે થશે પ્રેમ. ફડક, ફડક એટલે ચિંતા. શિર, શિર એટલે મસ્તક અથવા માથું. ફલક, ફલક એટલે વિસ્તાર થશે. પલક, પલક એટલે પાંપણનો પલકારો. ઝલક, તો ઝલકનો સમાનાર્થી શબ્દ થશે શોભા અથવા તેજસ્વીતા. એના પછી છે ખડક, તો ખડક એટલે ધારદાર, ભેખડ. ગૌરી વ્રત, ગૌરી વ્રત એટલે કે ગૌરી પૂજાનું વ્રત એટલે કે પાર્વતીનું વ્રત. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ છે શરમ, તો શરમનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બેશરમ. સમજ તો અણસમજ. ભીનું તો સૂકું અને સ્વર્ગ તો નરક. એના પછી રૂઢિપ્રયોગો જોઈએ તો માથે હાથ ફેરવવો એટલે આશીષ આપવા અથવા કાળજી લેવી. એના પછી બીજો છે હાથ દેવો, તો સહારો આપવો અથવા હૂંફ આપવી. એના પછી છઠ્ઠો પાઠ છે વાયરલ ઇન્ફેક્શન, તો એના આપણે શબ્દ સમજૂતી જોઈએ. બેદરકાર એટલે કાળજી વગરનું. મથવું એટલે મહેનત કરવી અથવા પ્રયત્ન કરવો. વાયરલ એટલે કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું, બરાબર, એક બેક્ટેરિયાને કહી શકાય વાયરલ. એના પછી સાધના એટલે સાધવું તે. નિરોગી એટલે તંદુરસ્ત અથવા આરોગ્યમય. પ્રહાર એટલે ઘા. કાર્ડિયોગ્રાફ એટલે કે હૃદયના ધબકારા આલેખતું યંત્ર. સંકટ એટલે આપત્તિ અથવા આફત. અહંકાર એટલે અભિમાન થશે. પછી સાયકિયાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક થશે. એના પછી તળપદા શબ્દો છે વછૂટી જવું એટલે કે નીકળી જવું અથવા રેપઝેપ થઈ જવું. એના પછી વિરુદ્ધાર્થી શબ્દો છે માંદું એટલે સાજું. અસહ્ય એટલે સહ્ય. સ્વીકાર તો અસ્વીકાર. સ્વચ્છ તો અસ્વચ્છ. સ્થૂળ તો સૂક્ષ્મ. ગંદકી તો સ્વચ્છતા અને સ્વચ્છ તો અસ્વચ્છ. એના પછી રૂઢિપ્રયોગ જોઈએ સુગ હોવી, બરાબર, સુગ હોવી તો ચિતરી ચડ્યું. મનના મેલા હોવું તો ખરાબ દાનતવાળા હોવું. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ વ્યંગમાં કહેવું. વ્યંગમાં કહેવું તે એટલે કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખનાર નથી એને કહેવાશે અનાથ. જેને કોઈ રોગ નથી તો એને કહેવાશે નિરોગી. એના પછી સાતમો પાઠ છે કે હું એવો ગુજરાતી, તો એના આપણે શબ્દ સમૂહ જોઈએ તો રત્નાકર. તો રત્નાકર એટલે સમુદ્ર અથવા રત્નોના ભંડાર રૂપ સાગર. એના પછી છે સાવજ, તો સાવજ એટલે સિંહ થશે. સુધા, તો સુધા તો અમૃત થશે. પછી આયુધ, આયુધ એટલે શાસ્ત્ર અથવા હથિયાર. પિંડ, પિંડ એટલે આકાર અથવા ઘાટ થશે. ભૃંગ, ભૃંગ એટલે ભમરો અથવા ભ્રમર થશે. પછી પ્રાણ, પ્રાણ એટલે શ્વાસ અથવા અસ્તિત્વ. અને એના પછી છેલ્લો છે ફૂલે, ફૂલે એટલે વિકસે. એના પછી આ પાઠમાં તળપદા શબ્દો પણ છે, તો આપણે એ પણ જોઈ લઈએ. તો પ્રભાતી, પ્રભાતી એટલે પ્રભાતિયા. જંતર, જંતર એટલે વાજિત્ર એટલે તંતુવાદ્ય કહેવાય એને. એના પછી વિરુદ્ધાર્થી શબ્દો છે ધવલ, તો ધવલ એટલે શ્યામ એટલે કે ધવલનો વિરુદ્ધાર્થી શબ્દ થશે શ્યામ. સુધા, તો સુધાનો વિરુદ્ધાર્થી શબ્દ થશે વિષ. સ્મિત, તો સ્મિતનો વિરુદ્ધાર્થી શબ્દ થશે રુદન. અને આશીષ, તો આશીષનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અભિશાપ. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે નવરાત્રિઓનો સમૂહ એટલે કે નવરાત્રિ. તો મિત્રો અત્યારે આપણે આ ભાગમાં 7 પાઠ સુધી જ જોઈશું. આના પછીના ભાગમાં આપણે 8 પાઠથી પછી પાછળના પાઠ જોઈશું. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.